ફ્રાન્સની લિસપ આંતરરાષ્ટ્રીય કોલેજનો એક સેમિનાર વડોદરા શહેરમાં યોજાયો છે। વડોદરા શહેરમાં જે બહાર ભણવા જતા વિદ્યાર્થીઓ છે તેઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ત્યાં જઈને સેટલ કેવી રીતે થવાય, ત્યાં જઈને વ્યવસાય કેવી રીતે થાય, ત્યાં જઈને ભણાવાય કેવી રીતે, તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું છે। શૈક્ષણિક સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે। સેમિનારમાં લિસપ આંતરરાષ્ટ્રીય કોલેજના ડિરેક્ટર લિયોનલ બોદ્રાશ, એમડી કૃષ્ણકાંત પરમાર ઉપસ્થિત રહ્યા છે। સાથે જ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમની કોલેજના અભ્યાસ કરવા માટે જરૂરી લાયકાત અને કોલેજના વાતાવરણ વિશે માહિતી આપી છે। મહિલાઓના સશક્તિકરણ માટે, કન્યાઓ માટે વિશેષ અનુદાન, મેરિટ આધારિત શિષ્યવૃત્તિ, જરૂરિયાત આધારિત નાણાકીય સહાય વિશેની પણ માહિતી આપી છે। ઉપરાંત શૈક્ષણિક અને વ્યવસાયિક પડકારોને નેવિગેટ કરવા પર માર્ગદર્શન પણ આપ્યું છે। વિદ્યાર્થીઓમાં પ્રતિભાને ઉત્તેજન આપવા તેમજ છોકરીઓને તેમના પસંદ કરાયેલા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ બનવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું હોવાની માહિતી સામે આવી છે। I say this because in France, a few people speak English. French people are really one or two, a few percent of people from Chile. French people, a few, especially the one come from Ireland. અમારો નેક્સ્ટ લિસપ ઇન્ટરનેશનલનો સેમિનાર કરવા જઈ રહ્યા છે બીલાઇન ઇન્ટરનેશનલ, મિસ્ટર જલક અને મિસિસ કિરાટી. પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. Indian habits like eating chili. But in France, it's really surprising. So each time I come here, it's really hard for me the first day for my stomach. It's strong because but it's really good to see. આજે અમે લિસપ ઇન્ટરનેશનલ કોલેજ જે ફ્રાન્સમાં આવેલી છે એનો સેમિનાર કર્યો છે અને એ સેમિનારમાં અમે અમારા જે બી વેલ્યુએબલ કોર્સ છે એના વિશે સ્ટુડન્ટ્સ અને કન્સલ્ટન્ટ્સ અમારા એજન્ટ્સને માહિતી આપેલી છે। અને અમે પોતે કોલેજ છે, હું પોતે મેનેજિંગ ડાયરેક્ટર છું, મારું નામ છે કૃષ્ણકાંત પરમાર અને હું મેનેજિંગ ડાયરેક્ટર તરીકે લિસપ ઇન્ટરનેશનલમાં ફરજ બજાવું છું। પ્લસ બીજી એક વસ્તુ એવી છે કે હું પોતે એક ગરીબ પરિવારમાંથી પેદા થયો અને ત્યાં વિદેશ ભણવા ગયો અને ત્યાં મને આ કોલેજે ઓપોર્ચ્યુનિટી આપી અને આજે હું આ કોલેજનો મેનેજિંગ ડાયરેક્ટર છું। તો મને ખબર છે કે સ્ટુડન્ટ્સ લાઈફમાં સ્ટુડન્ટ્સને કેટલો તકલીફ પડે છે અને એ લોકોને શું પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે, તો હું પોતે એના પર ખાસ ધ્યાન રાખું છું। પ્લસ અમે અમારા સ્ટુડન્ટ્સને આજે એ બતાવ્યું કે અમારી કોલેજ જે ફેસિલિટીઝ આપે છે કે પેરેન્ટ્સને ટેન્શન રહેતું હોય છે કે અમારો છોકરો કે છોકરી સ્ટડી વિઝા માટે જ્યારે બહાર જઈ રહ્યો છે તો ત્યાં વિદેશમાં એને એરપોર્ટ પરથી કોઈ લેવા આવશે કે નહીં આવે, એને રહેવાની જગ્યા મળશે કે નહીં મળે, પણ અમારી કોલેજ એ ફેસિલિટીઝ પણ આપે છે। અમારા સ્ટુડન્ટ્સ આવનારા સ્ટુડન્ટ્સને એરપોર્ટ પરથી પિકઅપ કરીને સહી સલામત એમના અકોમોડેશન સુધી, એટલે આ બધા જે ફાયદા છે જે અમારી કોલેજ સાથે ભણવાથી સ્ટુડન્ટ્સને મળશે એ બધા અમે જણાવ્યા। પ્લસ અમારા પાસે એક 100% સ્કોલરશિપ છે જે અમે છોકરીઓને આપી રહ્યા છે, કારણ કે જે છોકરીઓ ઇન્થુઝિયાઝી છે, જે છોકરીઓ ભણવામાં બહુ સારી છે પણ એ લોકોને ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે એ લોકો બહાર ભણવા નથી જઈ શકતી, તો એવી છોકરીઓને અમે સ્કોલરશિપ આપી રહ્યા છીએ 100%। એવી જ એક છોકરી લાસ્ટ યર અમારા તરફથી 100% સ્કોલરશિપ લઈને ત્યાં અમારી કોલેજમાં ભણી રહી છે અને પ્લસ સારી રીતે કામ પણ કરી રહી છે અને એના ફેમિલીનું ભરણ પોષણ કરી રહી છે।